निर्मळनो अभिगम कल्याण हो छात्रनो हरदम उच्च अभ्यासनो शिक्षण नमस्कार मित्रों, छेल्ले આપણે ચર્ચા કરતા હતા બહુપદી ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 2.4 વિશે। તો મિત્રો આપણે અત્યાર સુધીની આવી એક સફર રહી છે કે બહુપદી ચેપ્ટરની અંદર થિયરી ભણ્યા બહુપદીની, પછી 2.1 જોયું, 2.2, 2.3 અને છેલ્લે 2.4। તો મિત્રો સ્વાધ્યાય 2.4 ની અંદર છેલ્લા લેક્ચરમાં આપણે પહેલો, બીજો, ત્રીજો અને ચોથો પેટા પ્રશ્ન જોયા, મેઇન પ્રશ્ન જોયા। એની અંદર પેટા પ્રશ્ન હતા। હવે આવ્યો છે દાખલા નંબર 5। એની અંદર પેટા પ્રશ્ન પહેલો। આ પાંચમાનું શું છે? પેટા પ્રશ્ન પહેલો। હવે આની રકમ મેં અધૂરી લખી છે। આની રકમ આવી કઈ છે કે અવયવ પાડો। પાંચમાની રકમ આવી કઈ છે કે અવયવ પાડો, બરાબર। હવે એની અંદર રકમ આપી દીધી પાંચમાનો પહેલો x ઘન - 2x વર્ગ - x પ્લસ 2 આવી કંઈક રકમ આવી છે। x ઘન - 2x વર્ગ - x પ્લસ 2। હવે મિત્રો આ દાખલાની અંદર આવા તમારે દાખલા પૂછાશે। આ ઓછામાં ઓછા 3 માર્કમાં દાખલા જનરલી પૂછાતા હોય છે। તો આની અંદર દાખલો કઈ રીતના ગણવો એના માટેની એક રીત છે। તમારે શું કરવું પડશે? સૌપ્રથમ આનો એક અવયવ શોધવો પડશે। શું કરવું પડશે મિત્રો? આની અંદર ટોટલ 4 દાખલા છે। ચારે ચારમાં એક જ વસ્તુ કરવાની છે। સૌપ્રથમ આનો એક અવયવ શોધો। અવયવ તમને ખબર નહીં હોય, શું કહું છું મિત્રો? આનો અવયવ તમને ખબર હશે નહીં। તમારે ધારવાનું કે ધારો આનો એક અવયવ x બરાબર એકડો હોય। હવે એ રીતના કરતું જવાનું અને જેની અંદર જવાબ શૂન્ય આવે ઈ આ બહુપદીનો અવયવ હોય। હવે કઈ સંખ્યા આપણે એમ થાય કે કઈ સંખ્યા સાહેબ ધારવાની? તો જો જનરલી આવી કિંમત ધારવાની, એકડો ધારવાનો। જો જવાબ 0 આવી જાય તો એ આપણો અવયવ હોય। પછી 1 માં જવાબ ન આવે તો -1 ટ્રાય કરવાનો। એની અંદર જવાબ ન આવે તો બગડો ટ્રાય કરવાનો। બગડાની અંદર જવાબ ન આવે તો -2 ટ્રાય કરવાનો। જનરલી આ ચારમાંથી એક જ આપણા ટેક્સ્ટ બુકની અંદર આપેલા દાખલામાં આ ચારમાંથી એક જ જવાબમાં આવી જ જશે, બરાબર છે। એના સિવાયના જો બીજા દાખલા હોય તો એને આપણે બીજી મેથડથી આપણે ગણી શકીએ, પરંતુ આપણા કોર્સમાં છે એ ટોટલ આવી 4 કિંમત તમે લ્યો એટલે તમારો જવાબ આવી જ જશે। વધુમાં 3 -3 લઈએ, બરાબર છે। એના સિવાયની આની અંદર અલગ પ્રકારની ગોઠવણી કરીને પણ કરી શકાય, પરંતુ આપણે આપણા કોર્સ મુજબના દાખલામાં આ રીત અપનાવશું। ચલો આપણે પહેલા ટ્રાય કરીએ। x બરાબર એકડો મૂકીએ। જ્યાં x દેખાય ત્યાં એકડો મૂકવાનો। ચલો x નો ઘન એટલે 1 નો ઘન। આ શું કરવાનું? આ રફ કામ કરવાનું, બરાબર છે। આ દાખલામાં ગણવાની જરૂર નથી મિત્રો, આને રફ કામ કરવાનું। ચલો x નો ઘન તો 1 નો ઘન, માઈનસ ના માઈનસ 2 m 9 x નો વર્ગ એટલે 1 નો વર્ગ -1 પ્લસ 2। શું કર્યું? તો આપણે પેલો એકડો લીધો। ચલો 1 નો ઘન 1 થાય, -1 નો વર્ગ 1 થાય, -1 પ્લસ 2। ચલો 2 એકા 2 તો 1 - 2 -1 પ્લસ 2। વિદ્યાર્થી મિત્રો 1 માંથી 1 જાય તો આ ભાગ કેન્સલ, 2 માંથી 2 આ ભાગ કેન્સલ, તો જવાબ કેટલો આવ્યો? 0। તો મિત્રો આનો અર્થ એવો થયો કે x બરાબર 1 મૂકો ને તો જવાબ 0 આવી ગયો। તો આનો એક અવયવ x બરાબર 1 છે, બરાબર છે। તો અહીંયા રફ કામ કરવાનું, કયા કરવાની? 1 -1 2 અને -2 ટ્રાય કરવાનું। 4 માંથી જનરલી એક જવાબ આવતો જોઈએ, બરાબર છે। તો અહીંયા આપણે શું મૂકવું? તો x બરાબર 1 મૂકો ને તો આપણને જવાબ મળી ગયો। તો અહીંયા લખવાનું કે આપેલ બહુપદીનો એક અવયવ, આપેલ બહુપદીનો એક અવયવ, આ બહુપદીનો એક અવયવ આપણને મળ્યો। કયો મળ્યો? તો કે x બરાબર 1 મૂક્યું ને તો જવાબ 0 આવ્યો। તો આને શું કહેવાય? એનો એક અવયવ કયો થાય? તો કે એક અવયવ x - 1 આનો અવયવ થશે, બરાબર છે। આ બહુપદીનો એક અવયવ x - 1 છે। હવે મિત્રો સ્વાધ્યાય 2.3 ની અંદર જે આપણે ભાગાકાર કરતા ને એ વસ્તુનો ઉપયોગ હવે આવશે।
એ વખતે મેં તમને વાત કરી હતી કે ભાગફળ અને શેષની વાત કરી હતી. તો હવે મિત્રો એ ભાગફળ અને શેષ વિશેની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરશું. તો હવે ભાગાકાર કરવાનો કોનો તો કે આનો ભાગાકાર આ સંખ્યા વડે ભાગાકાર કરવાનો x બરાબર 1 અથવા x માઈનસ 1 વડે. તો રીત આપણને ખબર જ છે 2.3 ની અંદર આવા આપણે ઘણા બધા દાખલા ગણેલા છે. શું કરીએ છીએ કે x ઘન માઈનસ 2x વર્ગ માઈનસ x પ્લસ 2 અને આનો એક અવયવ કયો છે તો કે x માઈનસ 1 અને x માઈનસ 1 નો ભાગાકાર કરતા. શું કરતા તો મિત્રો ભાગાકાર કરતા. હવે ભાગાકાર કરીએ તો એના માટેનું ટેબલ આપણને આવડે જ છે. આવી રીતના ટેબલ બનાવતા હતા. ચલો x બરાબર કેટલા મળ્યા હતા 1 તો અહીંયા x બરાબર લખો 1. અહીંયા x ઘનનો સહગુણક 1 તો અહીંયા લખો 1. x વર્ગનો સહગુણક -2 તો અહીંયા -2 લખો. x નો સહગુણક -1 અને +2. આટલી વસ્તુ આપણને લખતા આવડે છે. બરાબર છે. x ઘન 1 x વર્ગ -2 x -1 અને 2 એમ. ચલો મિત્રો x -1 બરાબર 0 લો x બરાબર 1 મળ્યું. હવે આગળ શું કરવાનું છે તો નિયમ મુજબ પહેલા શૂન્ય આપણે મૂકીએ છીએ. શું કરીએ છીએ મિત્રો શૂન્ય મૂકીએ છીએ. 1 + 0 એટલે કેટલા થાય મિત્રો 1. આપણી યાદ છે આ રીતે ઊભી લાઈનનો સરવાળો કરવાનો, ત્રાંસી લાઈનનો ગુણાકાર. 1 એકા 1. ચલો 1 માઈનસ અને પ્લસ એટલે બાદબાકી થાય. 2 માંથી 1 જાય તો અહીંયા 1 વધે. આ મોટું કોણ હતું 2 એટલે -1. ચલો 1 એકા 1 પણ આ માઈનસ હતો એટલે અહીંયા માઈનસ આવે. સમાન નિશાની એટલે સરવાળો થાય. કેટલો થાય 1 + 1 એટલે 2 થાય. ચલો મિત્રો 2 માઈનસ છે તો અહીંયા શું આવશે તો કે માઈનસ આવશે. હવે મિત્રો 1 ગુણ્યા 2 2 એકા કેટલા થાય તો કે 2 થાય અને આ માઈનસ છે ત્યાં માઈનસ આવે. 2 માંથી 2 કાઢો જવાબ કેટલો મળે 0. તો મિત્રો આપણે સમજેલા છીએ કે આ ભાગ રહ્યો આને શું કહેવાય તો કે મિત્રો આને શેષ કહેવાય. શું કહેવાય શેષ. અને આનું ભાગફળ કેટલું કહેવાય તો આ ભાગને શું કહેવાય મિત્રો તો આ ભાગને ભાગફળ કહેવાય. હવે એ વખતે મેં તમને સમજાવ્યું હતું એમ છતાં અત્યારે આપણે રિપીટેશન કરીએ. આ ભાગફળ આપણને કેટલું મળ્યું ખબર મિત્રો આનું ભાગફળ આપણને આવું કંઈક મળ્યું કે જે જો હવે કઈ રીતના લખવાની સમજાવું. ટોટલ પદ જોવાના 1 2 3 પદ. આ 3 પદ ને આનો અર્થ આવો કે આનું ભાગફળ ની આવું કંઈક થાય કે આપણું ભાગફળ છે એ 3 પદ હોય ને તો એક ઘાત ઓછાથી ચાલુ કરવાનું. 3 માંથી 1 કાઢો કેટલા આવે 2 ઘાત વધે તો લખ નાખવાનું x વર્ગ x અને એક અચળ પદ છે. ચલો x વર્ગ નો સહગુણક કેટલો હોય 1 હોય. પછી માઈનસ ના માઈનસ x નો સહગુણક 1 હોય. પછી અચળ પદ -2 એમ ના એમ. તો આનું ભાગફળ કેટલું થશે x વર્ગ - x - 2 થશે. તો મિત્રો એવું કંઈ કહી શકાય જો આ બાજુમાં હવે ભૂસું છું કેમ કે આ બાજુ આપણે લખવાનું થશે આગળનો દાખલો. તો અહીંયા અવયવ મળ્યા. કોના અવયવ મળ્યા તો મિત્રો આના અવયવ આવા કંઈક મળ્યા કે રકમ શું હતી તો રકમ આવી કંઈક હતી કે x ઘન -2x વર્ગ -x + 2. ચલો તો આના બે અવયવ મળ્યા. કયા કયા મળ્યા તો એક અવયવ હતો. કયો અવયવ હતો x - 1 પણ એક અવયવ લખ નાખો x - 1. એનો બીજો અવયવ ભાગફળ સ્વરૂપે શું મેળવ્યો મિત્રો તેના ભાગફળ સ્વરૂપે મેળવ્યો x વર્ગ - x - 2. તો અહીંયા તમને આના અવયવ પાડવાના કીધા હતા તો આવા કંઈક અવયવ મળ્યા. મિત્રો હજી આના અવયવ પડશે. જ્યાં સુધી આના અવયવ પડતા હોય ત્યાં સુધી તમારે પાડવા પડે. ચલો x - 1 ના કઈ અવયવ નહીં પડે. બરાબર છે. અહીંયા x - 1 તો x - 1. બીજો અવયવ આ બીજો અવયવ. હવે આના હજી ભાગ પડશે. શું ભાગ પડશે તો 2 એકા 2. 2 ના એવા ભાગ પડો બાદબાકી 1 આવે તો 2 એકા 2 અને 2 માંથી 1 જાય તો 1. તો આના ભાગ હજી આપણે આગળ પાડીએ તો મિત્રો આના ભાગ એવા પડશે કે x - 1 આના ભાગ પડે x વર્ગ 2 માંથી 1 કરો બાદ તો આવો જવાબ મળે. ચલો અહીંયા નિશાની માઈનસ છે એટલે મોટા પદને કેવી આપવાની માઈનસ અને આને આપવાની પ્લસ. અહીંયા થશે x - 1 આ પહેલો ભાગ આ બીજો ભાગ. બેમાંથી કોમન શું નીકળે મિત્રો તો બંનેમાંથી કોમન નીકળે x. હવે આવા દાખલા આપણે ચોથામાં જોયા કઈ નવા નથી. ટોટલ આપણે 5 દાખલા ગણ્યા ઉદાહરણ સહિત. બરાબર છે.
ચલો x એમ ના એમ આમાં અહીંયા શું વધશે x માઈનસ 2 x કોમન કરી લીધો તો x વર્ગ માઈનસ ના માઈનસ અહીંયા 2x હવે મિત્રો બેમાંથી કોમન શું નીકળે તો બેમાંથી કોમન નીકળે x માઈનસ 2 ચલો આ એક પદ હોય એવું અહીંયા લખ નાખો અહીંયા પદ હતું એવું અહીંયા લખ નાખો નિશાની ફેર પડ્યો તો કે ના અગાઉ આપણે વાત કરી હતી નિશાની ફેર ન પડે તો અહીંયા પ્લસ હોય કોમન કે નીકળ્યું તો કે ના તો અહીંયા શું હશે એકડો તો આના અવયવ આવા કઈ થાય x 1 આ ભાગ m ના m બેમાં સમાન શું છે તો x 2 સમાન છે અહીંયા શું અવયવ મળશે તો x 1 અહીંયા વધશે x 1 તો મિત્રો આ થશે આપણો જવાબ કે x 1 x 2 અને x 1 ઈ આપેલ બહુપદીના અવયવ થશે તો આપેલ બહુપદીના આવા કંઈક ત્રણ અવયવ થશે શું કર્યું મિત્રો તો સૌપ્રથમ અવયવ એક મેળવવા માટે ધારતા જવાનું એક એકડો ધાર્યો તો મેળવ્યો આગળના દાખલામાં મળશું એક બની શકે અવયવ ના મળે તો શું કરવાનું ટ્રાય -1 ટ્રાય કરવાનું -1 નો મળે તો બગડો ટ્રાય કરવાનો -2 ટ્રાય કરવાનો આપણા કોર્સ મુજબ આ ચાર માંથી એક જવાબ આવી જશે બરાબર છે તો આગળ આપણે વાત કરશું અધ્યાય 2.4 ના 5વાનો દાખલા નંબર 2 ઓકે તો આગળ વાત કરીએ 2.4 દાખલા નંબર 5 નો બીજો તો અગાઉ વાત કરી એ જ મુજબ શું કરવાનું છે તો કે આનો એક અવયવ મેળવવાનો છે હવે એક અવયવ મેળવવા માટે આપણે અગાઉ વાત કરી હતી અલગ અલગ કિંમત મૂકવાની એકડો મૂકવાનો જો જવાબ આવી જાય તો એનો એક અવયવ હોય એકડામાં જવાબ ન આવે તો -1 મૂકવાની જો જવાબ ન આવે તો બગડો મૂકવાનો એવી રીતના -2 મૂકવાનું ચલો આપણે એનું રફકામ કરીએ કે રફકામમાં આપણે ધારી લો કે અલગ અલગ કિંમત ધારતા છે એક કિંમત ધારી ચલો p of x બરાબર કેટલા છે તો x ઘન -3x વર્ગ -9x -5 ચલો પેલા રીત મુજબ પેલા એકડો ધારવાનો તો x નો ઘન એટલે 1 નો ઘન x નો વર્ગ એટલે 1 નો વર્ગ -9 x એટલે એકડો અને -5 રીત મુજબ પેલા x બરાબર 1 થાય તો અહીંયા મિત્રો 1 નો વર્ગ કેટલો થાય 1 1 નો વર્ગ કેટલો થાય 1 9 એકા કેટલા થાય 9 અને -5 ચલો અહીંયા 1 3 એકા 3 -9 -5 હવે સમાન હોય એટલાનો સરવાળો કરો તો -3 ને 3 નો સરવાળો કરો તો 9 ને 3 12 ને 5 17 તો 1 -17 એટલે -16 ચલો મિત્રો અહીંયા શૂન્ય નથી આવ્યું એનો અર્થ એવો થયો કે આનો એક અવયવ રહ્યો ને એકડો નથી તો મેં અગાઉ જ કીધું હતું કે જો આમાં એકડો મૂકતા જવાબ ન આવે તો હવે શું કરવાનું હવે બીજું ધારવાનું -1 મૂકવાનું ચલો આપણે -1 મૂકીને ટ્રાય કરી જોઈએ કે આ જ રકમની અંદર હવે મૂકો -1 કેટલા મૂકવાના -1 અને જવાબ 0 આવે છે કે નહીં ચેક કરી કે x ની કિંમત -1 મૂકો ચલો x નો ઘન એટલે -1 નો ઘન તગડો એમ ના x નો વર્ગ એટલે -1 નો વર્ગ x એટલે -1 અને -5 હવે મિત્રો -1 નો ઘન અગાઉ આપણે સમજેલા છે કે ઋણ સંખ્યાની એકી ઘાત હંમેશા કેવી હોય છે ઋણ હોય છે તો -1 નો ઘન -1 માઈનસ ના માઈનસ તગડો એમ ના અને માઈનસ ની બેકી ઘાત તો કે પ્લસ એકડો માઈનસ માઈનસ પ્લસ 9 અને અહીંયા -5 ચલો મિત્રો આ -1 3 એકા 3 9 અને -5 હવે આના પહેલામાં જ મેં સમજાવ્યું કે સમાન સંખ્યાનો સરવાળો કરો તો અહીં સમાન નિશાની વાળા ત્રણ સંખ્યા કઈ ગઈ તો 1 ને 3 4 4 ને 5 9 તો અહીંયા -9 અને અહીંયા +9 ચલો મિત્રો 9 માંથી 9 જે કેટલો વધ્યો 0 તો અહીંયા 0 મળી ગયો તો અગાઉ મેં સમજાવ્યા મુજબ જો જવાબ 0 મળતો હોય તો આનો એક અવયવ x બરાબર -1 છે તો અહીં લખ નાખવાનું કે x ઘન -3x વર્ગ -9x -5 નો એક અવયવ આનો એક અવયવ કયો છે મિત્રો તો આનો એક અવયવ છે x બરાબર -1 કેટલો અવયવ છે x બરાબર -1 હવે આ -1 આ બાજુ હોય તો કેટલા થઈ જાય x + 1 તો આનો એક અવયવ કેટલો છે x + 1 છે હવે આગળ આપણે વાત કરવાની કે આનો એક અવયવ આ છે તો આના ઉપરથી આપણે બીજો અવયવ મેળવવા માટે શું કરતા હતા મિત્રો તો બીજો અવયવ મેળવવા માટે આપણે ભાગાકારની રીત વાપરતા હતા ભાગાકાર માટે શું કરતા હતા કે ટેબલ બનાવતા હતા તો ચલો એની રીત હવે ફરીથી આવશે જો આ બધી વસ્તુ તમારે દાખલામાં કરવાની જરૂર નથી બરાબર તમે આ રફકામમાં કરી શકો
જેમાં જવાબ આવી જાય ને એ આપણો થશે જવાબ. ચલો આપણે વાત કરીએ આગળ દાખલા નંબર બીજાની. તો મિત્રો અહીંયા એક અવયવ કેટલો મળ્યો છે તો કે x + 1 પહેલા નાખો કે x ઘન - 3x વર્ગ - 9x - 5 નો એક અવયવ. આનો એક અવયવ કેટલો મળ્યો છે તો કે x + 1 છે. આનો એક અવયવ કેટલો છે તો કે આટલો x + 1 છે. હવે મિત્રો રીત મુજબ આવું કંઈક આવે, ટેબલ બનાવો. x ની કિંમત કેટલી લેવાની છે મિત્રો? x ની કિંમત -1 લેવાની છે. x ની કિંમત કેટલી લેવાની છે? -1 લેવાની. ચલો x ઘન નો સહગુણક 1, x વર્ગ નો સહગુણક -3, x નો સહગુણક -9 અને અચળ પદ -5. તો મિત્રો આ વસ્તુ આપણે ટેબલમાં લખતા આવડે છે. અહીંયા મૂકો 0 રીત મુજબ. હવે તો કે ઊભા પદનો સરવાળો આડા પદનો ગુણાકાર. તો 1 + 0, 1 ને 0 કેટલો થાય તો કે 1 થાય. 1 એકા કેટલા થશે તો કે 1 થશે, પણ અહીંયા માઈનસ છે એટલે -1 એકા -1. ચલો 3 ને 1 કેટલા થશે તો મિત્રો 4 થશે, પણ બંને માઈનસ એટલે અહીંયા માઈનસ આવે. હવે મિત્રો માઈનસ માઈનસ પ્લસ અને 4 એકા 4. અલગ નિશાની એ તો બાદબાકી આવે કે 9 માંથી 4 બાદ કરો તો 9 માંથી 4 જાય તો વધે 5. પરંતુ મિત્રો મોટું પદ 9 ની આગળ માઈનસ છે તો અહીંયા શું આવે મિત્રો? માઈનસ આવે. હવે તો કે માઈનસ માઈનસ પ્લસ 5 એકા 5 તો અહીંયા આવશે 5. હવે તો 5 માંથી 5 જાય તો કેટલા વધશે? 0. તો અગાઉ સમજાતા એ મુજબ આ શેષ રહી, આ શૂન્ય શું છે તો મિત્રો આ શેષ રહી એ શૂન્ય. હવે તો આ ભાગ રહ્યો ને આને શું કહેવાય તો કે આને કહેવાય ભાગફળ કહેવાય. અને આના પહેલાના લેક્ચરમાં જ આપણે જોયું ભાગફળ માટે કેટલા પદ? 1 2 3. તો જેટલા પદ હોય એમાંથી એક ઘાતોશી કરી નાખવાનું. તો 3 પદ ને તો 3 માંથી 1 બાદ કરી તો 2. તો અહીંયા લખવાનું કે x વર્ગ ax અને ત્રીજું પદ જે હોય. ચલો x વર્ગ નો સહગુણક 1 હોય, માઈનસ છે તો અહીંયા લખો માઈનસ. x નો સહગુણક 4 અને અહીંયા -5 છે તો અહીંયા -5. તો આનો બીજો અવયવ રહ્યો ને એ કેટલો થશે ખબર? આનો બીજો અવયવ થશે આ. પહેલો અવયવ તો આ મળી ગયો x + 1 અને બીજો અવયવ કેટલો થયો તો આનો બીજો અવયવ છે એ x વર્ગ -4x -5 થશે. તો મિત્રો આગળ આપણે વાત કરીએ કે આના બે અવયવ હતા તો આના બે અવયવ આવા કંઈક થયા. બરાબર છે કે પહેલો અવયવ કેટલો મળ્યો છે તો મિત્રો આનો પહેલો અવયવ હતો x + 1 તો અહીંયા લખો x + 1. ચલો બીજો અવયવ કયો મળ્યો તો મિત્રો x વર્ગ -4x -5. આ મળ્યો આપણને બીજો અવયવ. હવે મિત્રો આગળ ગણતા હતા એ જ મુજબ કરવાનું છે. આના કઈ જ ભાગ નહીં પડે પરંતુ આના ભાગ પડશે. કયા ભાગ પડશે તો 5 એકા 5, 5 એકા 5 અને 5 માંથી 1 જાય તો કેટલા વધશે? 4. બરાબર છે. તો અહીંયા બાદબાકી એવી આવી જોઈએ 5 ની કે જવાબ 4 આવે. તો 5 એકા 5 અને 5 માંથી 1 જાય તો 4. ચલો ભાગ પાડીએ. તો અહીંયા આવશે x + 1 એમના એમ. આના ભાગ પડશે 5x અને x -5. હવે શું કરવાનું મિત્રો? મોટું પદની નિશાની અહીંયા માઈનસ છે તો મોટા પદને અહીંયા માઈનસ આપો. હવે જો 5 માંથી 1 જે 4 વધે તો 4 આવી ગયા. અહીંયા માઈનસ છે તો ઉપર પણ માઈનસ આવી જાય છે. બરાબર છે. આગળ આપણે શું કરતા હતા મિત્રો? તો આગળ બે ભાગ પાડતા હતા, પહેલો ભાગ બીજો ભાગ. હવે તો બેમાંથી કોમન કાઢો. ચલો કોમન આવું કંઈક નીકળશે. આની અંદર x કોમન નીકળે. શું નીકળે મિત્રો? x. તો ચલો x કોમન કાઢો. તો અહીંયા વધે x -5, x -5. ચલો બેમાંથી આમાં કોમન નીકળશે એકડો તો x -5. બરાબર છે. એવું કંઈક આપણે સમજેલાય કે આ પદ વિચાર્યા વગર અહીંયા લખનારો. પ્લસ એન્ડ પ્લસ એ તો નિશાની નથી બદલતી. કઈ કોમન ન નીકળતો એટલે એકડો કોમન નીકળતો. તો આના અવયવ આવા કંઈક થશે કે x + 1 આ બેમાંથી x -5 કોમન કાઢો. અહીંયા x વધ્યું અને +1. તો આ થશે આપેલ બહુપદી બીજાના આવા કંઈક અવયવ થશે. તો મિત્રો દાખલાની અંદર ટોટલ આ થોડો એ રીતના છે કે 3 માર્કમાં પૂછાતા હોય તો જનરલી આવી એક મહેનતની જરૂર પડે.
બરાબર છે. તો રીત તો સમાન જ છે. પહેલા અવયવ ગોતો, તો આનો પહેલો અવયવ x + 1 મળ્યો, એના ઉપરથી બીજો અવયવ મળ્યો અને બીજા ઉપરથી આપણે ત્રીજો અવયવ મળ્યો. તો ટોટલ આવી રીતના અલગ અલગ અવયવ પાડવાના છે. તો આગળ આપણે વાત કરશું પાંચમાનો બીજો ગણો. હવે આપણે વાત કરશું પાંચમાનો ત્રીજા દાખલા વિશે. ઓકે, તો આગળ વાત કરીએ 2.4 નો પાંચમાનો દાખલા નંબર ત્રીજો. તો મિત્રો આગળ આપણે ચર્ચા કરી લીધી છે, એ જ રીત છે. શું કરીએ છીએ? તો અલગ અલગ કિંમત ધારવાની, એકડો મૂકવાનો, -1 મૂકવાનો, બગડો મૂકવાનો, -2 મૂકવાનો. જેમાં આપણો જવાબ આવી જાય એ આપણો અવયવ થશે. તો મિત્રો આપણે રકમમાં આવું કંઈક કરીએ છીએ દરેક દાખલામાં કે રકમની અંદર પહેલા લખી નાખો રકમ કે p of x ની કિંમત x3 + 13x² 32x + 20. હવે મિત્રો શું કરીએ છીએ? તો પહેલા કિંમત x બરાબર 1 ધારો. તો x બરાબર એકડો લખો. તો અહીંયા 1 + 13 અને અહીંયા x નો વર્ગ 32 × 1 + 20. શું કર્યું મિત્રો? જ્યાં પણ x દેખાણો ત્યાં આપણે 1 આપણે ધાર્યું. બરાબર છે? હોઈ શકે અને ન પણ હોઈ શકે. બરાબર છે? ચલો 1 નો ઘન 1, 13 એમને 1 નો વર્ગ 1, 32 એકા 32 અને +20. ચલો અહીંયા 13 એકા કેટલા થાય? તો કે 13 થાય. તો 1 + 13 + 32 + 20 બધાયનો સરવાળો. તો 13 ને 1 14, 14 ને 2 16. બરાબર? બધાયનો સરવાળો કરીને તો આવો કંઈક બને કે 13 ને 1 14, 32 અને 20. 4 ને 2 6, 3 ને 2 6 ને 1 7, 76 મળ્યું. તો મિત્રો 76 આ જવાબ ચાલે નહીં. આપણો જવાબ અહીંયા શું આવવો જોઈએ? 0. એનો અર્થ એવો થયો કે આ એક કિંમત રહી એ આપણો અવયવ નથી. તો આપણે આગળ શું કરતા હતા કે એક આનો અવયવ ન હોય તો આપણે ટ્રાય કરવાનું બીજો p of -1 ટ્રાય કરો. અહીંયા બીજો અવયવ ટ્રાય કરો p of -1. અહીંયા 1 નો આવ્યો તો p of -1 ટ્રાય કરો. ચલો x નો ઘન એટલે -1 નો ઘન, x નો વર્ગ એટલે -1 નો વર્ગ, x એટલે -1 અને +20. શું કર્યું? 1 માં જવાબ ન થાય તો -1 માં ટ્રાય કરી. x નો ઘન એટલે -1 નો ઘન, 13 એમ 9, x નો વર્ગ એટલે -1 નો વર્ગ, 32 -1 અને +20. મિત્રો ઋણ સંખ્યાની એકી ઘાત કેટલી થાય? માઈનસ થાય. -1 નો વર્ગ +1 થઈ જાય. 32 એકા કેટલા થઈ જાય? ચલો આપણે એને કાઉન્સ પછી છોડીએ +20. ચલો હવે કાઉન્સ છોડી તો -1 અહીંયા આવશે, 13 એકા 13 આવશે, 32 એકા -32 આવશે અને +20 આવશે. 32 એકા -32 આવશે અને 20 એમ 9. હવે તો કે સરવાળો કોનો તો કે 2 પ્લસ નો સરવાળો થાય અને 2 માઈનસ નો સરવાળો થાય. ચલો 20 ને 10 30 ને 3 33. તો અહીંયા કેટલા આવશે? 33. ચલો 32 ને કેટલા આવશે? 33. તો મિત્રો 33 માંથી 33 જે જવાબ કેટલો આવ્યો? 0. તો મિત્રો અહીંયા જવાબ 0 આવ્યો. આનો અર્થ એવો કંઈ કાઢી શકાય કે આનો એક અવયવ x બરાબર -1 છે. તો લખવાનું કે x3 + 13x નો વર્ગ + 32x + 20 નો એક અવયવ, આનો એક અવયવ કયો હશે મિત્રો? તો આનો એક અવયવ x બરાબર -1 હશે. એટલે કે x + 1 એ આનો અવયવ છે. બરાબર છે? શું આનો એક અવયવ? x + 1 એ આનો અવયવ છે. બરાબર છે? આગળ શું કરતા હતા મિત્રો? તો આગળ આપણે આનો ભાગાકાર કરતા હતા. અને કઈ રીતના ભાગાકાર કરતા હતા તો એ પણ આપને ખ્યાલ જ છે. બરાબર છે? સૌપ્રથમ શું કરો મિત્રો? તો કે સૌપ્રથમ લખો કે x3 + 13x નો વર્ગ + 32x + 20 નો એક અવયવ, આનો એક અવયવ બરાબર કેટલો છે? કે આનો એક અવયવ x + 1 છે. બરાબર છે? હવે તો કે ટેબલ વાળી રીત, તો ટેબલ આવી રીતના કંઈક બનતું હતું. x બરાબર કેટલા છે? -1. તો અહીંયા જે મળે એને અહીંયા લખો -1. ચલો x ઘનની આગળ એકડો છે તો અહીંયા એકડો લખો. x વર્ગની આગળ 13 છે તો અહીંયા 13 લખો. અહીંયા x આગળ 32 છે તો અહીંયા 32 લખો અને અહીંયા લખો 20. હવે તો કે રીત મુજબ પહેલા મૂકવાનું 0. તો 1 અને 0 કેટલા થાય? તો 1 અને 0 1 થાય. ઊભી લાઈનનો સરવાળો આવે અને આડી લાઈનનો
ગુણાકાર 1 એકા 1 પરંતુ અહીંયા માઈનસ એટલે -8. ચલો મિત્રો 13 માંથી 1 જાય કેટલા વધે 12 વધે 12 એકા 12 12 એકા 12 પરંતુ અહીંયા માઈનસ એટલે અહીંયા આવે માઈનસ. ચલો 2 માંથી 2 જાય તો 0 3 માંથી 1 જાય તો 2 20 એકા 20 તો અહીંયા આવશે 20 એકા 20 અને અહીંયા માઈનસ એટલે આને આવશે માઈનસ. તો 20 માંથી 20 જાય તો 0. તો મિત્રો આ 20 માંથી 20 જાય તો 0 આને કહેવાય શેષ. અને આ ભાગ છે આને શું કહેવાય મિત્રો તો કે આને કહેવાય ભાગફળ. અને ભાગફળ છે એ જ આપણો શું થશે તો કે બીજો અવયવ. શું થશે મિત્રો બીજો અવયવ. હવે બીજો અવયવ છે એ મિત્રો આવો કંઈક થશે કે 1 2 અને 3 પદ છે તો 3 માંથી 1 કાઢી નાખો 3 માંથી 1 જાય તો 2 વધે તો 2 ઘાત થી શરૂઆત કરી દો x વર્ગ x અને ત્રીજું પદ જે અચળ પદ હશે આવશે. x વર્ગનો સહગુણક એકડો લખો અહીંયા +12 તો અહીંયા +12 લખો અને અચળ પદ આવશે 20. તો મિત્રો આનો બીજો અવયવ કેવો મળ્યો તો x વર્ગ + 12x + 20 ઈ આ બહુપદીનો બીજો અવયવ થશે. હવે આપણે દાખલો ગણીએ આગળ આની અંદર ને અંદર. તો આના બે અવયવ મળ્યા. કયા કયા મળ્યા? એક અવયવ હતો x + 1 તો અહીંયા એક અવયવ લખો x + 1. ચલો મિત્રો બીજો અવયવ કયો છે તો x² + 12x + 20. તો આનો બીજો અવયવ આવો થશે કે x² + 12x + 20. બરાબર છે. આગળ દાખલા ગણતા હતા એ જ મુજબ 20 એકા 20 20 એકા 20 20 ના એવા ભાગ પાડો 20 ના એવા કઈ ભાગ પાડો કે સરવાળો બહાર આવે. તો 20 ના એક જ ભાગ પડે 10 દુ 20 10 ને 2 ભાગ. જો અલગ અલગ વિચારવાનું 20 ના ભાગ 20 એકા 20 પડે પણ 20 ને 1 21 થાય નો આવે. 5 ચોક 20 થાય પણ 5 ને 4 નો ચાલે. 10 દુ 20 ધન 2 ભાગ આ ભાગ ચાલશે. તો આના ભાગ આવા કંઈક પડશે કે x + 1 x વર્ગ 12x ના ભાગ પડે 10 દુ 20 એટલે 10x + 2x + 20. ચલો આ પહેલો ભાગ આ આપણો બીજો ભાગ. શરૂઆતમાં કંઈ ફેરફાર નહીં થાય x + 1 એમને એમ રહેશે. પહેલામાં કોમન શું નીકળે મિત્રો તો પહેલામાં x કોમન નીકળે તો અહીંયા x વધશે અને +10. ચલો બીજામાં અહીંયા પદ ઉયવને અહીંયા લખ નાખવાનું એટલે કે x + 10 જોઈ લખ નાખો. ચલો નિશાનીમાં કંઈ ફેર પડ્યો તો કે ના તો અહીંયા પ્લસ રહેશે. ચલો અહીંયા 2 માં x 2x માંથી x થઈ ગયું એમાં કોમન નીકળ્યું છે બગડો તો જો 2x અને 2 + 7 20 આવું થશે. આગળ તો આગળ આવું થશે કે x + 1 એમ ના એમ 2 માંથી x + 10 કોમન નીકળ્યા તો 2 માંથી x + 10 કોમન કાઢ્યા. ચલો અહીંયા x વધશે અહીંયા x લખો અહીંયા +2. તો આના અવયવ આવા કંઈક થશે કે x + 1 x + 10 અને x + 2. તો આશા રાખું છું કે આ દાખલો સમજાણો હશે. બરાબર છે. આગળ આપણે નવા દાખલાની ચર્ચા કરીએ.